ચાલો મિત્રો, આપણે પન્નાલાલ પટેલ વિશેની વાતો જાણી. હવે આપણે પરિચય લઈ રહ્યા છીએ, મુલાકાત લઈ રહ્યા છીએ પન્નાલાલ પટેલના એ ઘરની. તમને દેખાય છે કે હમણાં રિનોવેશનનું કામ ચાલે છે અને આપણી સાથે છે આમ તો મૂળ માંડલીના જ વતની અને હાલ પુંસરી હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યા છે. તો એમના મુખેથી આપણે સાંભળીએ એમના જ ગામના વતની એવા પન્નાલાલ પટેલના ઘરની વાતો. તો તમે અમને, અમારા દર્શકોને કંઈ કહેશો આ ઘર વિશે? નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે. અહીંયા આપણું જે આ પન્નાલાલ પટેલનું જે ઘર જોઈ રહ્યા છો એ હાલ આખું ઘર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. મૂળ આ ગામનું આ જે ઘર છે એનું બાંધકામ વિક્રમ સંવત 2002 થયેલું છે, એટલે લગભગ 79 વર્ષ પહેલા. તો અહીંયા જે આ એમનું ઘર છે એ એમની જે સાહિત્ય કૃતિનું જે સર્જન કર્યું છે એનું મૂળ આ સોર્સ છે કે જ્યાં બેસીને એમના વિચારો, એમનું સર્જનનું નિરૂપણ કર્યું છે. આ સ્થળ એમની એક એક કૃતિનું આ ઉદાહરણ અથવા તો રજૂ કરે છે કે જ્યાંથી એમના મનમાં જે વિચારોની સર્જનાત્મક જે સ્ફૂર્ણા મળી છે એનું આ એક જીતું જાગતું ઉદાહરણ છે. એમના જે સંતાન છે અરવિંદભાઈ, અત્યારે અહીંયા આવે છે અને આ ઘરનું જે પણ રિનોવેશનનું કામ છે એમની દેખરેખ હેઠળ અત્યારે થઈ રહ્યું છે. ભરતભાઈ અને અરવિંદભાઈ એમના બીજા દીકરા છે, એ અમદાવાદમાં રહે છે. તો અત્યારે આ તમે જોશો કે એમના ઘરનું જે પ્લાન હતો એ સેમ એઝ ઇટ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ખાલી એને જે દિવાલો પર જે લીપણ હતું એની જગ્યાએ પ્લાસ્ટર કર્યું છે. ઓકે, એની આવડતા વધારવા માટે બસ એક લોંગ સુધી તમે આની યાદગીરી રાખી શકો. એમની જે પણ વસ્તુઓ હતી અત્યારે આપણે ઘરમાં જોઈશું અત્યારે એઝ ઇટ છે. બીજું આપણે ઘરમાં જશું એટલે એમનું આખું ઘર મુખ્ય દરવાજો છે, મુખ્ય દ્વાર છે. અહીંથી જ પન્નાલાલ પટેલ પ્રવેશ કરતા, અમદાવાદ થી આવીને પોતાના ગામમાં ઘરમાં અહીંયાથી પ્રવેશ કરતા. અને આમનો આ મને લાગે ડ્રોઈંગ રૂમ છે. હા, બસ આજે આપણો મેન આપણે ડ્રોઈંગ હોલ કહીએ છીએ. આમનો ડ્રોઈંગ રૂમ છે. અહીંયા બેસતા હશે એમના મિત્રો સાથે, એમના સગાવાલા સાથે, ઘર સાથે, સદસ્યો સાથે. આ એમનો પલંગ છે જ્યાં બેસતા હતા. ટોટલ વુડન છે. હા, પૂરેપૂરું લાકડું છે, સાગવાન. હા, સાગવાન છે. એમની આ જે ઘરનું જે ઉપરનું જે વળી જે કહેવાય આપણે, એ પણ બધી સાગની ટોટલ દેખાય છે. હા, અત્યારે આખું રિનોવેટ કરેલું છે. ઓકે, આ એમના ફોટોગ્રાફ્સ આપણે લઈ જોઈ શકો છો. એમના ફોટોગ્રાફ્સ અહીંયા મૂકેલા છે. એ તો માતાજીમાં માનતા હતા ને? તો માતાજીમાં માનતા હતા. ઓકે. અને આને કહેવાય શું કહેવાય? જવું છે, મજુ, કે જ્યાં અંદર લાકડાની પેટી, એને આ લોકો કહે છે મજુ. અને અહીંયા ખોરાક રાંધે પછી અંદર મૂકવામાં આવતો. હા, થોડું જે એક્સ્ટ્રા વધી જાય અને પૈસા મૂકવામાં આવતા. હા, અંદર લોકર ની જેવી એના ખાના બી છે અંદર. ઓકે, ઓકે. પછી આજે એના ઉપર બેસીને એમનું જે એકદમ આરામ ખુરશી, આરામ. આ ખુરશી દેખાય છે, પટ્ટી ભરેલી હતી, અત્યારે હાલ કાઢી નાખી છે. તો આ એ ખુરશી છે જ્યાં પન્નાલાલ પટેલ બેસતા અને આરામ કરતા, વિચારતા અને એમના મગજમાં નવું સર્જન કરતા અને લખતા. એટલે આપણા સુધી માનવીની ભવાઈ અને મળેલા જે પહોંચ્યા છે. મને તો ખૂબ જ આનંદ આવી રહ્યો છે, કેમ કે મારા પ્રિય લેખક કોઈ કહે તો મારું મોઢે એક જ નામ નીકળે, પન્નાલાલ પટેલ. આજે હું એમના ઘરમાં જ ઊભો છું, એમની જ વાતો કરું છું, તો મારો આનંદનો તો કોઈ પાર નથી. આજે ખરેખર ખૂબ જ ખુશ છું. આજે મન કો માણી લેજો રે લો, મન કો માણી લેજો રે લો. જોવનાઈ કે છે જવાર, મન કો માણી લેજો રે લો. જોવનાઈ કે છે જવાર, મન કો માણી લેજો રે લો.